નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો એવી જગ્યાએ તમારે સાંભળવો કે જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય। મિત્રો, આ કળિયુગમાં દુશ્મનો કોને નથી હોતા? તો દોસ્તો, દુશ્મનોથી છુટકારો મેળવવા માટે તમારે એના વિવિધ ઉપાયોમાં દિવાસળીનો ઉપાય તમારે એક છે, જે તંત્ર, મંત્ર અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અસરકારક માનવામાં આવે છે। મિત્રો, આ ઉપાય સરળ અને અસરકારક માનવામાં આવે છે કારણ કે તેમાં નકારાત્મકતાને દૂર કરવાની અને દુશ્મનોના દુષ્પ્રભાવને આપણે સમાપ્ત કરવાની શક્તિ છે। આ ઉપાય કરવા માટે શ્રદ્ધા અને નિયમોનું પાલન કરવું ખૂબ જ વધારે મહત્વપૂર્ણ છે। રોજિંદા જીવનમાં દિવાસળીનો ઉપયોગ તમારે અગ્નિ પ્રગટાવવા માટે થતો હોય છે, પરંતુ જ્યોતિષીય અને તંત્ર મંત્રના ક્ષેત્રમાં દિવાસળીનો ઉપયોગ નકારાત્મક ઉર્જા દૂર કરવા અને દુશ્મનોનો નાશ કરવા માટે થાય છે। અગ્નિને પવિત્ર અને શુદ્ધિકરણ ઉર્જા તરીકે જોવામાં આવે છે અને એક નાની એવી દિવાસળીની પેટી આ ઉર્જાને કેન્દ્રિત સ્વરૂપમાં રજૂ કરે છે। એવું માનવામાં આવે છે કે સળગતી લાકડી અને તેમાંથી ઉત્પન્ન થતો ધુમાડો નકારાત્મક ઉર્જા અને અવરોધોને હંમેશા માટે બાળી નાખે છે અને નાશ કરે। આ ઉપાય દુશ્મનોની ખરાબ ઈચ્છા શક્તિનો નાશ કરવામાં આવે છે। મિત્રો, તેમની ખરાબ નજરથી પોતાને બચાવવા અને વ્યક્તિના જીવનને શાંતિ અને સમૃદ્ધિથી ભરવામાં મદદ કરે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે દિવાસળીના ઉપાય અને તેને લગતી પદ્ધતિઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। મિત્રો, વિડીયોના અંતે અમે દિવાસળીના કેટલાક નાના પરંતુ ચમત્કારી ખાસ ઉપાયો પણ અમે જણાવવાના છીએ। તો મિત્રો, આ વિડીયો ખાસ છે, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, આ એક વસ્તુ માચિસ બોક્સમાં રાખો અને દુશ્મનોનો નાશ થશે। તેના જાદુ ટોણા પણ નાશ થશે। ભલે તમારા 1000 દુશ્મનો હોય, લાખ હોય કે કરોડ દુશ્મન ગમે તે હોય, તમારે ફક્ત એક નાની એવી વસ્તુ માચિસમાં રાખવી પડશે અને દુશ્મન તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે। એટલે કે મિત્રો, પછી તે તમારો ગુપ્ત દુશ્મન હોય કે પછી તમે જેને જાણો છો તે દુશ્મનો, જે દુશ્મનોએ તમને ખૂબ જ પરેશાન કર્યા છે, તો સમજો કે હવે માચિસ તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરશે। અમે તમારા માટે એક એવો નિશ્ચિત અને ઉત્તમ ઉપાય અમે લઈને આવ્યા છીએ કે ઉપાય કરતાની સાથે જ તમારા દુશ્મનો હારશે, દુશ્મનની બધી શક્તિનો નાશ થશે। દુશ્મન કરી શકશે નહીં। જે લોકો આજે તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે, તમારા પર પોતાની દુશ્મની ઉતારી રહ્યા હોય, તમારી ભૂલ વિના પણ તમારું ખરાબ કરી રહ્યા છે, સમજો કે આજથી જ તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે। તમે તમારા માટે દુશ્મન રાહત માટે એક એવો નિશ્ચિત ઉપાય લાવ્યા છીએ કે ઉપાય કરવાથી દુશ્મન તમારાથી હારી જશે અને જ્યારે પણ જીવનમાં પાછા નહીં કરે। એટલે કે તમે ક્યારેય તમને પરેશાન કરવાની, પીડા આપવાની અથવા તો તમારા પર કાળો જાદુ કરવાની ભૂલ બિલકુલ જ નહીં કરે। અને જો તેઓ કંઈક કરાવે, જેમ કે ઘણા લોકો દુશ્મન હોય છે, તો તેઓ ઘણા તાંત્રિકો પાસે જતા હોય અને એવો કાળો જાદુ કરાવતા હોય કે જે વ્યક્તિને બધી બાજુથી બરબાદ કરી નાખે છે। પરંતુ મિત્રો, વિશ્વાસ કરો, અમે તમારા માટે જે પણ ઉપાય લાવ્યા છીએ, આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી દુશ્મનો દૂર થઈ જશે અને દુશ્મન તમને ફરી ક્યારેય પરેશાન પણ નહીં કરી શકે નહીં। આ ઉપાય કરવા માટે તમારે એક પણ પૈસો ખર્ચવાની બિલકુલ પણ જરૂર નથી। તમારે ફક્ત માચિસથી આ ઉપાય કરવાનો છે અને માચિસ દરેકના ઘરમાં મળી આવે છે અને માચિસથી જ મિત્રો તમે તમારા દુશ્મનોને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકો છો અને મિત્રો, તમારા દુશ્મનો તમને ફરી ક્યારેય પણ પરેશાન નહીં કરે। જ્યારે તમે માચિસ બોક્સનો આ નાનો એવો ઉપાય કરશો, તમારે માચિસ બોક્સમાં ફક્ત એક જ વસ્તુ તમારે રાખવાની છે। તે વસ્તુ શું છે, તેને કેવી રીતે રાખવી, તમારે કયા દિવસે તમારે એવો ઉપાય કરવાનો છે, મિત્રો, અમે તમને વિડીયોમાં બધું જ અમે વિગતવાર જણાવવાના છીએ। તો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરી લઈએ। પરંતુ તે પહેલાં જે લોકો મહાદેવના સાચા ભક્ત છે, તેમણે સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દેવી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે તેમની કૃપાથી જ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે। બીજું,
કમેન્ટ બોક્સમાં તમે હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી મહાદેવ તમારી બધી જ ઈચ્છા વહેલી તકે પૂર્ણ કરી શકે અને તમારી બધી મુશ્કેલીઓ હંમેશા માટે દૂર કરે. તો ચાલો હવે ઉપાય વિશે આપણે વાત કરીએ. જુઓ, સ્ત્રીઓ પણ આ ઉપાય કરી શકે, પુરુષો પણ કરી શકે અને તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. બુધવાર છે, શનિવાર કે રવિવાર તમે આ ઉપાય અમાવસ્યાના દિવસે પણ તમે આ ઉપાય કરી શકો. એટલે કે મિત્રો, તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. કારણ કે મિત્રો, આ એક ટોટકો છે અને તમે કોઈ પણ દિવસે ટોટકા કરી શકો છો અને તમે આ ઉપાય કોઈ પણ એક ગુપ્ત દુશ્મન માટે પણ કરી શકો. અને જે લોકો તમને ખબર છે કે આ વ્યક્તિ મારો દુશ્મન છે, તમે આ ઉપાય તેના માટે પણ કરી શકો છો. ક્યારે કરવો? સવારે, સાંજે કે બપોરે? તમે આ ઉપાય કોઈ પણ સમયે પણ કરી શકો છો. મિત્રો, તો ચાલો ઉપાય વિશે હવે આપણે વાત કરીએ. સૌપ્રથમ તમારે એક સંપૂર્ણ માચીસનું બોક્સ લઈ લેવું અને માચીસ બોક્સ ભરેલું હોવું જોઈએ. મિત્રો, તમારે ખાલી બિલકુલ પણ નથી લેવાનું અને તમારે ભરેલું માચીસ બોક્સ લેવાનું છે. તેની સાથે તમારે એક નાનો એવો કોરો કાગળ લેવો પડશે. કંઈ પણ લખ્યું ન હોય, સફેદ રંગનો કોરો સાદો કાગળ લેવાનો. તેની સાથે તમારે એક કાળા રંગની પેન લેવાની છે. અને મિત્રો, કાળા રંગનું માર્કર તમે કોઈ પણ પેન લઈ શકો છો. રંગ કાળો જ હોવો જોઈએ. હવે મિત્રો, તમારે શું કરવું? તમે જે કાગળ લીધો છે તેના પર તમારે તે કાગળ પર તમારા દુશ્મનનું નામ લખવાનું છે. અને જો તમને દુશ્મનનું નામ ખબર હોય, ધારો કે તમને દુશ્મનનું નામ ખબર નથી અથવા તો ઘણા દુશ્મનો છે અથવા ગુપ્ત દુશ્મનો છે જેમના વિશે તમે બિલકુલ જાણતા નથી. કારણ કે જો કોઈ પણ ગુપ્ત દુશ્મન વિશે જાણી શકતું નથી એવા ઘણા બધા ઓછા લોકો છે જે જાણે છે કે આપણા ગુપ્ત દુશ્મનો છે અથવા તો આપણે તેના વિશે કોઈક રીતે જાણી શકીએ. અડધાથી વધુ કિસ્સાઓમાં આપણે ગુપ્ત દુશ્મન વિશે પણ જાણતા નથી. તેથી નામ લખવાને બદલે જો તમે કાગળ પર દુશ્મન અથવા તો ગુપ્ત દુશ્મનો લખો છો તો મિત્રો, તમને વધુ ફાયદો થશે. ભલે તમારા કેટલા પણ દુશ્મનો હોય, ભલે તે 2 હોય, 3, 4 કે હજારો હોય, ભલે ગમે તેટલા, બધા પરાજિત થઈ જશે અને મિત્રો, બધા તમારા જીવનમાંથી હંમેશા માટે ચાલ્યા જશે. એટલે કે તેમની બધી શક્તિ ખતમ થઈ જશે. તેઓ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી બિલકુલ નહીં શકે. તેઓ તમને ગમે તેટલું નુકસાન પહોંચાડવાનું, તમને આર્થિક નુકસાન પહોંચાડવાનું પણ તમારા માટે વ્યવસાયને બગાડવાનો તે પ્રયાસ કરતા હોય. તેઓ ફક્ત વિચારશે અને કંઈ પણ કરશે નહીં. તો જુઓ મિત્રો, તમારે કાગળ પર નામ લખવાનું છે અથવા તો તમારે નામ લખવાને બદલે જો તમે દુશ્મન લખો છો તો તે વધુ સારું છે. હવે મિત્રો, તમારે તે કાગળ ફોલ્ડ કરવાનું. તેને ફોલ્ડ કરી હવે તમારી પાસે જે માચીસ બોક્સ છે, તમારે આ સ્લીપ, આ સફેદ રંગના કાગળ જેના પર તમે દુશ્મન લખ્યું છે, તે માચીસ બોક્સની અંદર તમારે રાખવાનું છે. અને હવે તમારે આ માચીસ બોક્સ બંધ કરીને તમારી પાસે રાખી દેવાનું રહેશે. માચીસ બોક્સ ખોલ્યા પછી તમારે તેની અંદર આ સ્લીપ રાખવી પડશે અને પછી જ તમારે માચીસ બોક્સ 24 કલાક માટે તમારી પાસે રાખવાનું છે. જુઓ કે 24 કલાક પછી તમારે શું કરવાનું છે. વિચારો કે જ્યારે પણ તમે રાત્રે સૂતા હોય ત્યારે તમારે માચીસ કાઢીને બહાર રાખવાની છે. સૂતી વખતે પણ તમારે તે માચીસ તમારી સાથે રાખવી પડશે. તમે તેને તમારા ખિસ્સામાં રાખી શકો છો. તમે ઓશિકા પાસે પણ તેને રાખી શકો, ગમે ત્યાં રાખી શકો. તમારી સાથે તેને રાખી શકો છો. જ્યારે 24 કલાક પૂર્ણ થવા આવે ત્યારે તમારે બીજા દિવસે સવારે ઉઠવાનું રહેશે અને તમે જે પણ કામ કરો છો તે કરો. અને તે પછી જ્યારે પણ તમે સમય મળે તે સમયે તમારે શું કરવાનું છે? તમારે કોઈ પણ એક એકાંત જગ્યાએ જવાનું છે અને તમે એવી જગ્યાએ પણ જઈ શકો છો કે જ્યાં પાણી ભરાય, પાણી એકઠું થતું હોય. તમે એવી જગ્યાએ પણ તમે જઈ શકો છો. અથવા તો મિત્રો, એવી જગ્યાએ જઈ શકો છો કે જે સંપૂર્ણપણે એકાંત હોય, જ્યાં કોઈ ન આવે કે ન કોઈ જાય. તમારે ત્યાં જઈને ફરીથી તમારા દુશ્મનો વિશે તમારે વિચારવું પડશે. તમારે વિચારવું પડશે કે મારા બધા દુશ્મનો હારીને મારા જીવનમાંથી દૂર થઈ રહ્યા છે અને હવે તેઓ ઈચ્છતા હોય તો પણ મને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારા
આ રીતે વિચારવાનું છે અને મિત્રો તમારા મનમાં તમારે રાહુને પ્રાર્થના કરવાની છે કે કૃપા કરીને મારા બધા જ તમે દુશ્મનોને મારા જીવનમાંથી હંમેશા માટે દૂર કરો. આ માચીસનો ઉપાય રાહુ સાથે જોડાયેલો છે. હવે મિત્રો તમારે એકાંતમાં આખી માચીસની પેટી ત્યાં તમારે ફેંકી દેવી. તેથી જ્યારે પણ તમે માચીસ ફેંકો છો ત્યારે તમારે તેને કાપલી સાથે ફેંકી દેવી પડશે. એવું નથી કે તમે વિચાર કરો છો કે તમારે માચીસની પેટી અંદરથી કાઢીને તે પેટી ફેંકવી પડશે. મિત્રો તમારે આખી માચીસની પેટી આ રીતે કાપલી સાથે ફેંકી દેવાની છે અને પછી તમારે પાછળ ફરીને બિલકુલ જોવાનું નથી. સીધા તમારા ઘરે આવવું, હાથ પગ ધોવો અને તમારે બીજું કંઈ કરવાની જરૂર બિલકુલ નથી. તમારે આ ઉપાય કેટલી વાર કરવાનો છે? તમારે મિત્રો ફક્ત એક જ વાર કરવાનો રહેશે. તમારે આ ઉપાય એકથી વધુ વાર કરવાની જરૂર બિલકુલ નથી. આ ઉપાય દિવસમાં તમે ફક્ત એક જ વાર કરો અને 1-2 દુશ્મન હોય, લાખ હોય કે કરોડ, તેઓ તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે અને તમને ક્યારેય પણ પરેશાન નહીં કરે. મિત્રો આ એક ખૂબ જ સારો એવો અને ખૂબ જ અચૂક ઉપાય છે. તેને કરો અને રાતોરાત તેનો ચમત્કાર તમે જુઓ કે આ ઉપાય કોઈ પણ પુરુષ કે સ્ત્રી કરી શકે છે. સવારે કે બપોરે કયા સમયે કરવો, તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો. તો મિત્રો ચાલો હવે આપણે જાણીએ માચીસથી સંબંધિત કેટલાક નાના પણ ચમત્કારી સરળ ઉપાયો જેને અપનાવીને તમે તમારા જીવનમાંથી દુશ્મનોથી છુટકારો હંમેશા માટે મેળવી શકો છો. ઉદાહરણ તરીકે પહેલો ઉપાય એ છે કે દુશ્મનનું નામ લઈને તમારે માચીસ સળગાવવી. અને આ ઉપાય કેવી રીતે કરવો? તો સૌપ્રથમ તમે માચીસ લ્યો, દુશ્મનનું નામ લેતી વખતે તેને બાળી નાખો અને મિત્રો તમે ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન તમારું મન શાંત અને કેન્દ્રિત હોવું જોઈએ. પછી મિત્રો માચીસ સળગાવતી વખતે તમારે તમારા મનમાં કલ્પના કરવી કે તમારા દુશ્મનની નકારાત્મક ઉર્જા અને દુષ્ટ ઈચ્છા બળી જાય અને તેનો અંત આવી રહ્યો છે. તેની દુષ્ટતા અદૃશ્ય થઈ રહી છે. આ પ્રક્રિયા સવારે અને સાંજે કોઈ એકાંત જગ્યાએ કરો. બીજો ચમત્કારી ઉપાય એ છે કે દુશ્મનનું નામ માચીસની પેટી પર લખો. સૌપ્રથમ ખાલી માચીસની પેટી લેવી અને તમારે તેના પર લાલ શાહી અથવા તો લાલ પેનથી તમારે દુશ્મનનું નામ લખવું. ત્યારબાદ મિત્રો આ બોક્સને તમે કોઈ પણ જળાશય, નદી, નહેર અથવા તો વહેતા પાણીમાં તમે વહેડાવી દો. આ ઉપાય એવું સૂચવે છે કે તમે તમારા દુશ્મનની નકારાત્મકતાને પાણીના પ્રવાહ સાથે દૂર કરી રહ્યા છો. ત્રીજો ચમત્કારી ઉપાય એ છે કે દિવાસળીથી લીંબુ તમે બાળી નાખો. સૌપ્રથમ એક તમે લીંબુ લ્યો અને સળગતી દિવાસળીને તેની આસપાસ તમે 7 વખત ફેરવો. પછી તમે આ લીંબુને કોઈ પણ નિર્જન જગ્યાએ તમે ફેંકી દો. આ પદ્ધતિ દુશ્મનની ખરાબ નજર અને કાળા જાદુની અસરને દૂર કરવામાં મદદ કરી શકે છે. તો મિત્રો જો તમે દિવાસળીના ઉપાય સાથે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરો છો તો મિત્રો તેની અસર અનેક ગણી વધી જાય છે. કેટલાક અસરકારક મંત્રો પહેલા જેવા છે હનુમાન મંત્ર, ઓમ હનુમંતેશ્વર, દુશ્મનો નબળા પડી જાય છે અને મિત્રો તેમની યોજનાઓ નિષ્ફળ થઈ જાય છે. બીજો ફાયદો એ છે કે નકારાત્મક ઉર્જાનો નાશ. દિવાસળીની આગ નકારાત્મક ઉર્જાને નાશ કરે છે અને સકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે. ત્રીજો ફાયદો એ છે કે આત્મવિશ્વાસમાં વધારો. આ ઉપાય કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ વધે છે. ચોથો ફાયદો રક્ષણાત્મક કવચ છે. આ ઉપાય તમને કાળા જાદુ અને દુશ્મનો દ્વારા કરવામાં તમામ આવતી ખરાબ નજરથી બચાવે છે. મિત્રો આ ઉપાય એક રક્ષણાત્મક આવરણ બનાવે છે. તો મિત્રો ઉપાયો કરતી વખતે તમારે તમારા મનમાં દુષ્ટ ઈચ્છા બિલકુલ ન રાખવી. આ ઉપાયનો ઉપયોગ કોઈ પણ નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે ન કરો. યોગ્ય સમય અને પદ્ધતિનું પાલન કરો. યોગ્ય સમય અને યોગ્ય રીતે તમે ઉપાય કરો. ગુરુ અથવા તો આચાર્યની સલાહ લ્યો. જો તમને ખાતરી ન હોય કે કયો ઉપાય તમારા માટે યોગ્ય છે તો મિત્રો તમે નિષ્ણાતો, જ્યોતિષીય અથવા તો તમે આચાર્યની સલાહ લ્યો. મિત્રો દુશ્મનોથી છુટકારો મેળવવા માટે તમારે ઉપાય એક સરળ અને અસરકારક પદ્ધતિ છે. આ કરવા માટે મનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને પદ્ધતિનું યોગ્ય તમે પાલન જરૂરી છે. આ ઉપાય તમને
ફક્ત દુશ્મનોથી મુક્તિ જ નહીં, પરંતુ તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ લાવે છે. તો મિત્રો, તમે આ ઉપાય નિયમિત અને કાળજીપૂર્વક કરશો તો ચોક્કસપણે તમને તેના શુભ પરિણામો જોવા મળશે. જો તમે આ પદ્ધતિને તમારા દિનચર્યાનો સામેલ કરશો તો મિત્રો, તમને દુશ્મનોના અવરોધોથી ઝડપથી તમને રાહત મળશે. તો મિત્રો, તમને સમજાયું ન હોય તો તમે ફરી આ વિડીયોને ધ્યાનથી સાંભળો અને સમજી પણ શકો છો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ તમામ માહિતી તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.